હેલો સિવિલ એન્જિનિયર્સ, તમે બધા જાણો જ છો કે જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2ની એમ ટોટલ 212 વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે, જેની એક્ઝામ 2025માં કન્ડક્ટ થવાની છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે બહુ જ ટાઈમથી મહેનત કરી રહ્યા છે, બરાબર, જે આપણે ઓલ્ડ સ્ટુડન્ટ્સ કહીએ કે જેમણે ઘણી બધી પ્રિપરેશન્સ કરી હશે આના માટે, પ્રિલિમ પાસ કરવા માટે, પણ થોડા માર્ક્સ માટે રહી જવાતું હોય છે, નાના મોટા ઇસ્યુ હોય છે, બરાબર, કેમ કે કન્સેપ્ટ એમના ક્લિયર નથી હોતા અથવા જોઈએ એ પ્રમાણની પ્રેક્ટિસ નથી થતી એમસીક્યુ માટે. ડન. પ્લસ નવા સ્ટુડન્ટ્સ કે જેમણે રિસેન્ટલી ડિગ્રી કમ્પ્લીટ કર્યું હોય પોતાનું બી, બરાબર, અને એ લોકો પણ અટેમ્પ્ટ કરવા માગતા હોય આવી ક્લાસ 1-2ની એક્ઝામ, તો એમના માટે અઘરું થઈ જતું હોય છે, કેમ કે માર્કેટમાં બહુ જ મોંઘી ફીસ લેવાતી હોય છે જે અફોર્ડ કરી શકાતી નથી, બરાબર. એક બે વસ્તુ ફ્રીમાં આપીને લોકો ક્લાસ 1-2 માટે મોંઘી ફીસ લેતા હોય છે. આ બધી વસ્તુઓ માર્કેટમાં ચાલતી હોય છે. પ્લસ જૂના છોકરા ઓલરેડી ફીસ બગાડીને બેઠા હોય, 30-40 હજાર રૂપિયા પે કરીને બેઠા હોય, છતાં પણ રિઝલ્ટ મળતા નથી. તો આવા સ્ટુડન્ટ્સ માટે જ શ્રીનાથજી એકેડમી લઈને આવ્યું છે ગુરુ દક્ષિણા બેચ. ગુરુ દક્ષિણા બેચની ફીસ માત્ર 2601 રૂપિયા છે. 2601 રૂપિયા એનો મતલબ એવો ના સમજતા કે 2601 રૂપિયાનું કન્ટેન્ટ છે, એટલા માટે કે ઘણાને એમ થતું એક 2601 રૂપિયા છે તેમાં શું કરાવવાના છે, રેકોર્ડિંગ આપી દેશે, પતાવી દેશે, એવું નથી. બેચની પ્રાઇસ 30,000 રૂપિયા જ છે, જે માર્કેટમાં ચાલે છે એ જ કોસ્ટમાં છે. બટ આપણે સ્ટુડન્ટ્સોને હેલ્પફુલ થવા માટે આ બેચ લાવ્યા છીએ કે જેથી દરેકનું પોતપોતાનું ડ્રીમ હશે કે ભાઈ આપણે ક્લાસ 1માં લાગવું છે, ક્લાસ 2માં લાગવું છે, તો કંઈ પણ કારણસર પાસ નથી થઈ શક્યા તો આ બેચમાં એકદમ ડિટેલમાં લાઈવ લેક્ચરથી સ્ટડી કરાવવાનું છે. દરેક લાઈવ લેક્ચર થશે જેમાં થિયોરી તો તમને ભણાવવાની જ છે, પ્લસ એમસીક્યુ પણ સોલ્વ કરાવવાના છે. પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્લાસ 1-2ની એક્ઝામમાં, EACમાં પૂછાયેલા દરેક એમસીક્યુ આમાં ભણાવવામાં આવશે, બરાબર. એના લાઈવ અને રેકોર્ડેડ બંને લેક્ચર તમને મળવાના છે. પ્લસ પ્રીવિયસ 2023ની જે બેચ ગઈ હોય એ બેચનું રેકોર્ડિંગ તો તમને એડવાન્સમાં જ ફ્રીમાં મળી જવાનું છે. ઓકે. પ્લસ ઓનલાઈન બેચ છે, આપણી ઓનલાઈન બેચ છે, તો ઘણા બધાને એવું થતું હોય એક્ઝામ તો ઓફલાઈન લેવાતી હોય છે ક્લાસ 1-2ની, તો શું કરવાનું? એના માટે આપણે સ્ટુડન્ટ્સને PDF ફોર્મેટમાં પેપર્સ અને OMR મોકલીએ છીએ, જેથી એ ઘરે બેસીને પ્રેક્ટિસ કરી શકે અને ડેલી ટુ ડેલી એમની અપડેટ આપણે લેવાની છે કે ભાઈ તમારે કેટલા માર્ક્સ થાય છે, તમારી OMR મોકલો, કેટલા ખોટા પડે છે, કેટલા નેગેટિવ થાય છે, દરેક વસ્તુ, જેથી આપણે એને ગાઈડન્સ આપી શકીએ કે ભાઈ તમારે આ વસ્તુ સુધારવાની જરૂર છે. ડન. તો આવું આખું ડિટેલ સ્ટડી કરાવવાનું છે, નથી કે 2601 રૂપિયા છે એટલે ફટાફટ ઉપરથી ઉડાડીને પતાવી દેવાનું, બરાબર. તમે જાણો છો કે લોકો રેકોર્ડિંગના પણ માર્કેટમાં 5-5 હજાર રૂપિયા લે છે, મટીરિયલ પણ એટલા કોસ્ટલી વેચે છે. આમાં તમને મટીરિયલ, ટેસ્ટ, રેકોર્ડિંગ, લાઈવ દરેક વસ્તુ ફ્રીમાં મળવાની છે. ડન. પ્લસ ડેમો તરીકે 2 લેક્ચર 3 લેક્ચર એવું કશું જ નથી, આખો સબ્જેક્ટ ફ્રી છે. હું એવું તો કહેતો નથી કે તમે પહેલા દિવસે આવો, પૈસા ભરીને તમે જોઈન થઈ જાઓ, પછી તમારે જેમ કરવું એમ, એવું નથી. હું શું કહું છું, આખો સબ્જેક્ટ તમે ફ્રીમાં ભણો. 29 એપ્રિલ 2024થી આપણા લેક્ચર સ્ટાર્ટ થાય છે, જેમાં આખો સબ્જેક્ટ તમને ફ્રીમાં ભણાવવાનો છે, એના MCQ સાથે. એવું નથી કે ખાલી સબ્જેક્ટ ભણાવીને છૂટા, ના, MCQ પણ એમાં તમને કરાવવાના છે. ઓકે. તો MCQ સાથે એ સબ્જેક્ટ તમને આખો ફ્રીમાં ભણાવવાનો છે, તો એટલીસ્ટ ડેમો તમે જોઈન કરો. તમને એવું લાગે કે ના સાહેબ 2601 રૂપિયા વર્થ ઇટ છે, ધેન જોઈન, ત્યાં સુધી નહીં. ડન. તો આપણી એપ્લિકેશન છે શ્રીનાથજી એકેડમી એપ, જે તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે લોગો, એ તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો એટલે ત્યાંથી શ્રીનાથજી એકેડમી એપ ડાઉનલોડ થશે. એપ ડાઉનલોડ કરી રાખવાની છે, બીજું કશું જ નથી કરવાનું. 29 તારીખે સાંજે 8 વાગે તમારા મોબાઈલમાં એક નોટિફિકેશન આવશે, એ નોટિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે સીધું લાઈવ જોઈન થઈ જવાશે. લાઈવ ભણવાનું છે, આખો સબ્જેક્ટ બધું ભણ્યા પછી તમને એવું લાગે કે નહીં સાહેબ જોઈન થવું છે, તો એમાંથી જ જોઈન થવાશે, બરાબર. એવું કંઈ જ નથી કે ભાઈ પહેલા 5 માટે આટલી ફી, પછી વધારે ને પછી ઓછું, એવું કંઈ જ નહીં. બધા માટે અહીંયા બધા સરખા છે, દરેક સ્ટુડન્ટને સરખો જ લાભ મળશે. દરેકનું ડ્રીમ આપણે પૂરું કરવાનું છે. ઓકે. એ જ. અને 2601 રૂપિયા તમે બી જાણો છો બહુ જ નોમિનલ અમાઉન્ટ હોય છે, બરાબર. આટલામાં તો લગભગ રેકોર્ડિંગ, મેં તો મટીરિયલ બી આપતા નથી જોયા, કોઈ જ નથી પ્રોવાઈડ કરતું. ડન. તો 2601માં તમે તમારું ક્લાસ 1-2 બનવાનું સપનું ફૂલફિલ કરી શકો છો. કોર્સની વાત કરીએ તો ક્લાસ 1-2ની જે પોસ્ટ છે, બરાબર, તો એમાં ક્લાસ 2ની પોસ્ટ છે, એમાં જનરલી પ્રિલિમ અને સીધું ઇન્ટરવ્યૂ હોય છે, બરાબર. પ્રિલિમિનરી એક્ઝામ 300 માર્ક્સની હોય છે, જેમાં 200 માર્ક્સનું ટેકનિકલ છે અને 100 માર્ક્સનું GS છે. ઓકે. હા, તો ઘણા બધાને એવો પ્રશ્ન હશે, સાહેબ આ 2601માં તમે ખાલી ટેકનિકલ જ કરાવશો? ના, ટેકનિકલ તો છે જ,
પ્લસ GS પણ ચાલશે. બંને વસ્તુ અંદર કવરઅપ છે. ડન. બંને વસ્તુ અંદર કરાવવાની છે. ટેકનિકલ, GS, એનું લાઈવ રેકોર્ડિંગ, બધી જ વસ્તુ અંદર તમને મળશે. ઓકે. ક્લાસ 1-2ની વાત કરીએ તો એમાં પ્રિલિમિનરી હોય છે 500 માર્ક્સની, એના પછી મેઇન્સ હોય છે અને પછી ઇન્ટરવ્યૂ હોય છે. પણ પ્રિલિમિનરી પાસ કર્યા વગર તમે આગળના સ્ટેજમાં જઈ નહીં શકો. બરાબર. MCQ બેઝ પ્રિલિમિનરી એક્ઝામ હશે. પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરવા માટે તમારે કમ્પલસરી એનું MCQ બેઝડ એક્ઝામ પ્રોપર રીતે પાસ કરવી પડે, પછી તમે નેક્સ્ટ સ્ટેજમાં જઈ શકશો. ડન. તો જૂના સ્ટુડન્ટો માટે ખાસ ફાયદારૂપ છે. નવા સ્ટુડન્ટને પણ આ બેચમાં કોઈ આપણે ઉડાડી નથી દેવાનું. એકદમ ડિટેલથી ફાઉન્ડેશનથી ચાલુ થશે. 2025માં એક્ઝામ છે. આ એપ્રિલ મહિનો ચાલે છે. હજી તમારી પાસે 8 થી 9 મહિના કે 10 મહિનાનો સમય છે, અથવા વધારે વધારે ગણીએ તો 12 મહિનાનો સમય ગણી શકાય. તો 12 મહિના તમારી પાસે છે. તમે 12 મહિના તમારા કન્સેપ્ટ એકદમ પાક્કા કરીને એક્ઝામ આપશો તો 100% રિઝલ્ટ મળશે. બરાબર. અને વધારે માર પડતો હોય છે MCQ પ્રેક્ટિસમાં. ઘણા બધા સ્ટુડન્ટ્સને શું હોય છે, થિયરી કન્સેપ્ટ બી પાકા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક MCQની પ્રેક્ટિસ ઓછી પડતી હોય છે. તો MCQ પ્રેક્ટિસ પણ અહીંયા કરવાની છે આપણે. બરાબર. પ્લસ ડાયરેક્ટ બધા જોડે કન્વર્ઝેશન લાઈવ લેક્ચરમાં થવાનું છે કે કોને કેટલા માર્ક્સ માટે રહી જવાય છે, શું તકલીફ થાય છે, દરેકે દરેક વસ્તુની. જૂના છોકરાઓ જે હશે, જેમના ઘણા બધાના ડ્રીમ હશે અને અધૂરેથી મૂકી દીધા, કેમ કે એકવાર તમે 50,000 60,000 ફી બગાડી હોય પછી મન બી ના થાય, હું બી જાણું છું. ડન. તો એ બધાનું વિચારીને જ આપણે આ કોર્સ ચાલુ કર્યો છે, જેથી નવા સ્ટુડન્ટ્સ બી ઘણા હોય છે કે જેમણે BE સિવિલ કમ્પ્લીટ કર્યું હોય ને એક ડ્રીમ હોય કે સારી જોબ અચીવ કરી, તો એ લોકો પણ આમાં જોઈન થઈ શકે. ડન. તો પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરવા માટે આ બેસ્ટ બેચ છે. તમે એના ડેમો જોઈને પણ નક્કી કરી શકો છો. બરાબર. વિશ્વાસથી કહું છું, જો મહેનત કરશો, હું તો 100% આપવાનો છું, તમે તમારું 100% આપશો તો રિઝલ્ટ મળવાનું જ છે. બરાબર. 100% રિઝલ્ટ મળે. બરાબર. કોઈ પણ જગ્યાએ એવું ના હોય કે 40,000 ફી લે એટલે તમે પાસ થઈ જાઓ. એવું હોય? એવું ક્યાંય ના હોય. તમે બી બગાડી હશે, તમને ખ્યાલ જ હશે. બરાબર. જે જગ્યાએ 30,000 રૂપિયા ભરીને જતા હોય ત્યાં તમને એવું ફીલ થાય કે 30,000 આપ્યા એટલે આપણી એક્ઝામ ક્લિયર છે. એવું હોવાનું નથી. ઓકે. તો એટલા માટે ખાસ કહું છું કે ડેમો ભરજો અને પછી નક્કી કરજો કે તમારે જોઈન થવું કે નહીં. બરાબર. બાકી શું છે, ટેકનોલોજી આ તે બધી એવી વસ્તુ કશું હોતી જ નથી. GPSC પાસ કરવા માટે મેઇન વસ્તુ હોય છે કન્ટેન્ટ. બરાબર. હું જે કન્ટેન્ટ તમને 2601માં આપું છું એ જ બધા આપતા હોય. એવું ના હોય કે હું એવું નહીં કહેતો બીજે ખરાબ ભણાવતા હોય, બધે સારું જ ભણાવતા હોય, પણ હું જે વસ્તુ તમને આપું છું એમાં એવું તો હોય નહીં કે બીજી જગ્યાએ તમને એમાં કાજુ બદામ નાખીને આપતા હોય. ઇટ ઇઝ નોટ પોસિબલ. બધું સેમ જ છે. હા, કોઈ સ્માર્ટ બોર્ડમાં ભણાવે, કોઈ વ્હાઇટ બોર્ડમાં ભણાવે, કોઈ પેન ટેપથી ભણાવે, બધું સેમ છે. આપણો હેતુ શું છે? કન્ટેન્ટ મળવું જોઈએ, પ્રેક્ટિસ થવી જોઈએ અને રિઝલ્ટ મળવું જોઈએ. પછી એ ગમે તે રીતે કેમ ના મળે. પહેલાં લોકો ભણતા જ હતા ને, વ્હાઇટ બોર્ડ ઉપર ભણીને UPSC ક્લિયર નહીં કરી કોઈએ? કરી જશે ને. સેલ્ફ સ્ટડી કરીને પણ લોકોએ એક્ઝામો ક્રેક કરેલી છે. એવું જરૂરી નથી એમ કે આ વસ્તુ હોય તો જ થાય. બરાબર. અને થોડું જાતે બી આપણે મહેનત કરીએ તો બી રિઝલ્ટ મળતા જ હોય છે. એવું કશું હોતું નથી. ડન. તો 2601 રૂપિયા છે માત્ર. બરાબર. જેમાં તમે તમારું, અને 2601 એટલે એટલી મામૂલી અમાઉન્ટ કહી શકાય કે ઇવન તમે જુઓ તો એટલા પૈસા તમે મહિનામાં ક્યાંય બી વાપરી નાખતા હશો. એની જગ્યાએ તમે ક્લાસ 1-2 બનવાના તમારા ડ્રીમને ફૂલફિલ પણ કરી શકશો અને સામે તમને ઘણી બધી વસ્તુ મળી રહી છે. બરાબર. તમે ખાલી રેકોર્ડિંગની બી પ્રાઇસ ગણો તો તમારે એવું જ માનવાનું છે કે 2601માં તમને રેકોર્ડિંગ મળ્યું. લાઈવ તો મળવાનું જ છે. બરાબર. નવા નવા કન્સેપ્ટ, નવા MCQ બધું જ કરવાનું છે. પણ 2601 અમાઉન્ટમાં જો તમને રેકોર્ડિંગ બી મળતા હોય ને તો વર્થ ઇટ છે. 100% વર્થ ઇટ છે. અને 1 યરની વેલિડિટી છે પાછી. એવું તો છે નહીં મહિના માટેનો કોર્સ છે. ના, 1 યર. અને આ બેચમાં આપણે કોઈ એવું નથી કે રોજ 5-5 કલાકના લેક્ચર લઈને 2 મહિનામાં પૂરું કરીને પછી નવી બેચ ચાલુ કરી દેવાની. એવું નથી. બરાબર. બેચ લાંબી ચાલશે. ડેલી 1 થી 2 કલાક જ ભણવાનું, પણ ઇફેક્ટિવ ભણવાનું છે. એવું નથી કે ભાઈ લાંબુ 5-5 કલાકના લેક્ચર ભર દઉં, ફટાફટ બેચ કમ્પ્લીટ કરી દઉં એટલે નવી બેચ ચાલુ થઈ જાય. એવું નથી. આ બેચ લાંબી ચાલશે. બરાબર. અને એમાં શું છે, આપણે 2 કલાક ભણશું પણ બહુ સરસ ભણશું કે 2 કલાકનું જીવનમાં ક્યારે ભૂલાઈ ના શકે. બરાબર. બાકી તમે બીજી કોઈ પણ માહિતી જોતી હોય, બરાબર, બીજી કોઈ પણ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર તમને દેખાતો હશે, ત્યાંથી કોન્ટેક્ટ, કોલ અથવા વોટ્સએપથી કરી શકો છો. અધરવાઇઝ આપણી એપ તો ડાઉનલોડ કરવા માટે મેં તમને કીધું કે ભાઈ શ્રીનાથજી એકેડમીની એપ છે. એ એપ ડાઉનલોડ કરશો એટલે એમાં તમને ફ્રીમાં ડેમો લેક્ચર જોવા મળવાના જ છે. ડન છે. તો કંઈ બી વિચાર્યા વગર પહેલાં એકવાર ડેમોમાં આવો
તમને ખ્યાલ આવશે કે ભાઈ બેચ જોઈન કરવા જેવી છે કે નહીં. બરાબર, ખોટી જગ્યાએ ગુમરાહ થવાની જરૂર છે નહીં. માર્કેટમાં બહુ જ બધી નાની મોટી વસ્તુઓ ચાલતી હોય છે, આપણે ખોટી જગ્યાએ ભરાઈ જઈએ છીએ અને આપણો સમય બગડે છે. બરાબર, પૈસા કરતાં બી કિંમતી વસ્તુ હોય છે આપણો સમય. બરાબર, સમય ના બગડવો જોઈએ અને મેઇન વસ્તુ છે કે તમે જે ભણો છો એનું તમને વળતર મળે. ડન. અને તમે એક સારી એવી જોબમાં લાગો. બરાબર, એ જ આપણું એક ડ્રીમ હોય છે. ઓકે, તો 29 તારીખ ખાસ યાદ રાખજો, સાંજે 8 વાગે ફ્રી ડેમો લેક્ચર હશે, એમાં જોઈન થવાનું છે. કોઈ એના ચાર્જ નથી, આખો સબ્જેક્ટ ભણવાનો, એવું નહીં કે એક ડેમો લેક્ચર. બરાબર, 2 ડેમો લેક્ચર 3 ડેમો એવું નહીં, આખો સબ્જેક્ટ ભણો પછી તમે. અને એ બી એવો સબ્જેક્ટ ભણાવવાનો જેનું વેઇટેજ 25% 30% હોય, મતલબ 200માંથી તમારા 20% માર્ક્સ તો કવર થઈ જશે એ સબ્જેક્ટથી જ. સમજ્યા? તો એવો સબ્જેક્ટ તમારે ભણવાનો છે. બરાબર, તો એના માટે તમે ખાસ એપ ડાઉનલોડ કરીને રાખજો. ઓકે, તો બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. નવા સ્ટુડન્ટ હોય કે જેમણે રિસેન્ટલી BE પાસ કર્યું હોય અને જૂના સ્ટુડન્ટ્સ હોય. બરાબર, જૂના સ્ટુડન્ટ્સ હોય કે જે ઓલરેડી તૈયારી કરી ચૂક્યા હોય, ઘણી બધી એકેડેમીમાં ગયા હોય અથવા સેલ્ફ સ્ટડી બી કર્યું હોય અને રિઝલ્ટ નથી મળતું, આ બધા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. એકવાર જોઈન થશો 100% તમને એમ થશે કે નહીં સાહેબ આવું ક્યાંય નહોતા ભણ્યા, આટલા કન્સેપ્ટ તમારા ક્યાંય ક્લિયર નથી થયા, એટલી તમને મજા આવશે. બરાબર, એ તમે જાતે ડિસાઈડ કરો. બરાબર, હું ક્યારેય એવું નથી કહેતો કે હું જોરદાર ભણાવીશ, હું જોરદાર આમ કરીશ તેમ કરીશ, એવું નહીં. મેં શું કીધું, આખો સબ્જેક્ટ તમે ભણો, તમારા મોઢે તમે કહેશો કે સાહેબ મજા આવી તો ઇટ ઇઝ ઓકે, અધરવાઇઝ નહીં. બરાબર, બાકી હું બી અહીંયા મોટું કહું ખતરનાક ભણાવીએ, જોરદાર ફેકલ્ટી છે, આમ છે તેમ છે, એનાથી કશું ફરક ના પડે. મેઇન વસ્તુ જોઈએ તમને કેવું લાગે છે. બરાબર ને? તો આ વસ્તુ તમારે આઈને નક્કી કરવાની છે. ડન. અને બહુ જ મોટી પોસ્ટ કહેવાય, 212 એ કંઈ નાની ના કહેવાય. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, સારા એવા ડિપાર્ટમેન્ટ છે અને એમાં સારી એવી પોસ્ટ આવેલી છે. ઓકે, તો શ્યોરલી એના માટે પ્રિપેરેશન કરો. હજુ ફોર્મ એના ફિલઅપ થયા નથી, ફોર્મની ડેટ આવશે એટલે આપણા ગ્રુપ્સમાં બધે અપલોડ થતું હોય છે. આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે, એને પણ તમે ફોલો કરી શકો છો. ઓકે, તો બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. અને બહુ જ સારી પોસ્ટ છે, તો મગજ બગાડ્યા વગર, ખોટું બીજી જગ્યાએ આડાવડું થયા વગર એક ધ્યેય સાથે, એક ગોલ સાથે આગળ વધશો તો 100% રિઝલ્ટ મળશે. બરાબર, તો ખાસ એની તૈયારી ચાલુ કરી દો. બરાબર, અને બીજી કંઈ પણ માહિતી જોતી હોય તો નીચે મારો કોન્ટેક્ટ નંબર તમને લખેલો દેખાતો હશે, ત્યાં તમે વોટ્સએપ અથવા કોલ કરીને માહિતી લઈ શકો. ડન. જય હિન્દ, જય ભારત.